હું ઘરે બેઠો હતો ત્યારે તો અચાનક એક ફોન આવ્યો જે ફોનમાં દુઃખના સમાચાર હોય છે ત્યારે હું પાવડો કદાડીને મીઠું લઈને પછી નીકળી પડ્યો ત્યારે તેઓ આવી તો ખબર પડી કે અમારો કૂતરો જે 15-16 વર્ષથી અમારી પાસે હતો જેને અમે કાબરો કહેતા એ આજે મૃત્યુ પામેલો છે। એની અંતિમ વિધિ માટે અમે આ કબર ગોદી રહ્યા છીએ। ત્યારે તમે જોઈ શકો આ દુઃખના સમાચાર છે પણ કરીએ તો હવે કરીએ શું કે જે પૃથ્વી પર જન્મ લીધો છે તમામે પાછા તો જવાનું જ છે। તે માટે ખૂબ દુઃખ પ્યારા જે અમે એના અંતિમ વિદાય કરી શકીએ કે આ જે સામે મંદિર દેખાય છે આગળ મૃત્યુ પામેલો છે। દરેકે આવું કામ કરવું જોઈએ કે કોઈ પણ જીવ હોય જે તમે પાળેલું હોય કે ના પાળેલું હોય એને અંતિમ વિધિ તમે જે મૃત્યુ પામેલું જુઓ તો અંતિમ વિધિ કરવી જોઈએ। કૂતરો એક વફાદાર પ્રાણી કહેવાય જે જ્યાં સુધી જીવે ત્યાં સુધી એના માલિકના ઘરની વફાદારી કરતો હોય છે। તે આજે મૃત્યુ પામેલો છે। દરેક પ્રાણી તો ઘણા હોય છે જે આપણે પાળતા હોય પણ જે કૂતરો જે પ્રાણી છે એક વફાદાર પ્રાણી કહેવાય। એ અમારો કાબરો જે તમે નહીં માનો કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી કોઈ પણ દિવસ ઘરે ગંદકી કરીને ત્યાંથી દૂર જઈને તે પોતાની ક્રિયાઓ કરતો। ત્યાંથી આજે જો તમે જોઈ શકો છો કે તે મૃત્યુ પામે તો પણ એ બહાર જ આજે 2 દિવસથી ઘરે નહોતો આવ્યો। તેઓ આજે બહાર જઈને મૃત્યુ પામેલો છે।